આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે. મોરબી મહાનગરપાલિકા દ્વારા સના રોડ પર આવેલા નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા. મોરબી મહાનગરપાલિકાની અલગ અલગ વિભાગોની ટીમો દ્વારા આજે સના રોડ ઉપર ડ્રાઈવ યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેરની પણ આગેવાનીમાં હેઠળ આ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં ઉમિયા સર્કલથી બસ સ્ટેન્ડ સુધીના મંડપ, કેબિન અને અન્ય નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી કમિશનરે કહ્યું કે દર અઠવાડિયે એક રોડ સફાઈ કરીને દબાણ દૂર કરવામાં આવશે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. નાના રોડ ઉપર ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે. સાથે જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે. સાહેબ, આ સિવાય હજુ પણ આવનારા દિવસોની અંદર મોરબીમાં ઘણા બધા દબાણો છે, તેને દૂર લઈને કામગીરી કરવામાં આવશે. તો કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને લોકોને શું અપીલ કરવામાં આવશે? આમાં રાજકોટ મહાનગરપાલિકામાં જે મારો અનુભવ છે એ પ્રમાણે ત્યાં એક 1 વીક 1 રોડનો કાર્યક્રમ હોય છે, જ્યાં આખી મહાનગરપાલિકાની ટીમ એક પર્ટિક્યુલર વીક માટે એક પર્ટિક્યુલર રોડ ઉપર ફોકસ કરતી હોય છે. તો એ રીતનું આયોજન અમે ટૂંક સમયમાં મોરબી મહાનગરપાલિકામાં કરવાના છે, જેમાં એક વીકમાં એક રોડની સંપૂર્ણ સફાઈ માટે કોર્પોરેશનના જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે, દાખલા તરીકે સ્વચ્છતા, તો સાથે સ્વચ્છતા પણ થઈ જાય, દબાણ હટાવ તો દબાણ હટાવ પણ જોઈ લેવામાં આવે, રોશની વિભાગ તો એમના દ્વારા જે લાઇટિંગ વગેરે દૂર કરવાના છે એ પણ થઈ જાય, સાથે બાંધકામને પણ સાથે રાખશું અને નાનું મોટું જે બાંધકામની ક્ષતિઓ ધ્યાને આવશે એ પણ દૂર કરશું. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખવામાં આવશે. એ પ્રમાણે તમામ ડિપાર્ટમેન્ટ્સને સાથે રાખી એક ટીમની જેમ કામ થાય એ માટે આવનારા અઠવાડિયાઓમાં પ્રયત્ન થશે. એક્ઝેક્ટલી, તો આના માટે સાવચેતી આપણે રાખવી પડશે. આપણા શહેરમાં કુલ 24 રોડ્સ છે અને એની લેન્થ ઓલમોસ્ટ 28 કિલોમીટર જેટલી છે. તો એનું સતત સુપરવિઝન કરતા રહેવું પડશે. એના માટે જેમ મેં આપને કીધું કે 1 ડે 1 વીક 1 રોડ જ્યારે અમે લઈશું તો તમામ રોડ્સનું વારો કોઈ વીકમાં ફરી આવી જવાનું છે અને આનું એક એન્ટાયર સ્કેડ્યુલ અમે તૈયાર કરશું અમારી ટીમ માટે, જેથી તમામ રોડ્સ જે એક વખતે જ્યાં દબાણ ક્લિયર થાય, ફરી જ્યારે સ્કેડ્યુલ નેક્સ્ટ આવે ત્યારે ફરી એ રોડ્સ ઉપર ફોકસ થઈ શકે. ખાસ કરીને સાહેબ, અહોની ચોકડી જે અત્યારે મહાનગરપાલિકાનો રોડ પણ અહીંયા બની રહ્યો છે, ત્યાં પણ દબાણ અત્યારે નડતરરૂપ છે, છતાં પણ તેને હટાવવામાં નથી આવતું. શું તે હટાવવામાં આવશે? બિલકુલ હટાવવામાં આવશે અને તમામ જે એવા કેસીસ છે એ જેમ ધ્યાને આવે છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીએ છીએ. સાહેબ, આ કાચા અને પાકા બાંધકામની વાત કરવામાં આવી છે. શહેરમાં અવધ રીતે જે બાંધકામો થઈ રહ્યા છે તેને લઈને શું પગલાં ભરવામાં આવશે? હા, એમાં નગરપાલિકાથી મહાનગરપાલિકામાં આપણે અત્યારે ટ્રાન્ઝિશન કરી રહ્યા છીએ. તો એમાં જે બાંધકામ પરવાનગી વગેરે છે એ નગર ઉપર આપવામાં આવે છે. L1, L2 અને L3 3 પ્રકારના લોગિન એમાં હોય છે. એ મેપિંગ અત્યારે ચાલી રહી છે નગરપાલિકાથી મહાનગરપાલિકા. એક વખતે મેપિંગ પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારે તમામ અમે શહેરજનોને જાહેર અપીલ પણ કરી દઈશું કે કોઈ પણ વિધાઉટ પરમિશન બાંધકામ ધ્યાને આવવું ન જોઈએ અને જ્યારે આ મેપિંગ થઈ જશે એના પછી કોઈ પણ ચાલતું બાંધકામ પર ધ્યાને આવશે તો મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, બાંધકામ થઈ ગયા હશે તો એમના વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવશે? એમના વિરુદ્ધ પણ જે જીપીએમસી એક્ટ છે એના કલમ 261 અને 262 અંતર્ગત નોટિસ અને હુકમ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તો એ પણ ધ્યાને લેવામાં આવશે, પરંતુ હાલ ફોકસ રહેશે જે બાંધકામો ચાલુ છે, જે બાંધકામો પૂરા થયા નથી એમને ત્વરિત આપણે અટકાવીએ અને કોઈ બાંધકામ હવે જે નિયમ વિરુદ્ધનું છે એ ન થાય એ આપણી ટોપ પ્રાયોરિટી રહેશે. વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.